હેલો યુટ્યુબ ફેમિલી, તો સ્વાગત છે તમારું નવા વિડીયોમાં। વચ્ચે વચ્ચે ટાઈમ વયો જાય એટલે પાછો બ્લોગ વિડીયો મુકાય નહીં, બરાબર। મને આપણે ક્યારેક ક્યારેક ઉમંગ આવી જાય તો આપણે વિડીયો મૂકી દઈએ ને કરતો પછી પંકજભાઈને બનાવતા હોય બધે ક્યાંક ક્યાંક નવો પ્રસંગ હોય તો મજા આવે। અને આપણી બે ચેનલમાં એવું છે કે બે ચેનલમાં લગભગ આપણે ધાર્મિક પ્રસંગો જ મૂકતા હોય। એટલે શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે, કાલે સોમવાર, એટલે બધાને હર હર મહાદેવ। તો હું આવી ગયો છે ખેતરમાં, એટલે મેં કીધું વિડીયો ઉતારું। મને આનું લોકેશન બહુ ગમ્યું, નકર વિડીયો નહોતો બનાવવો, પણ અહીંયા આવ્યો ને ખેતરમાં તો આટલું બધું સરસ મજાનું વાતાવરણ છે કે એની વાત જ પૂછો। આપણે કપ્પા સોંપેલો છે, કપ્પાની ઈચ્છે ભરશેક બકાલું થોડું બહુ નાખ્યું છે। હવે આ વાલો છે ને એમ કે બિયારણમાં મહેશભાઈ કહેતા બહુ એટલું બહુ મોંઘું છે, પણ 12 મહિના આવે, પણ એનો અત્યારે લુક જો। અને હું થોડી વારમાં જવાનો છું, અને ભરતભાઈ સરપંચ સરસ મજાનો એક કાર્યક્રમ છે, એટલે આપણે જવાના છીએ। આપણને મોકો મળ્યો છે મહેમાન તરીકે જવાનો, કે એ દર વર્ષે કહે છે કે 1 થી ધોરણ 12ના વિદ્યાર્થીઓને ઇનામનો વિતરણનો કાર્યક્રમ કરશે। આ વર્ષે આપણે પણ શરૂઆત કરી દીધી છે, આમ તો 2 વર્ષથી શરૂઆત કરી દીધી છે, પણ હજી ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓને આપણે કાર્યક્રમ બાકી છે, એ કરવાની ઈચ્છા છે। એટલે તમે બધા સપોર્ટ કરજો। આપણે એમને સરસ મજાનો એક મંદિરે રત્નેશ્વર ગ્રુપ દ્વારા આપણે સરસ મજાનો એક જબરદસ્ત કાર્યક્રમ કરવો છે। જો આ પછી ઓલી વાયલો છે જે શ્રાવણ મહિનાની કે નહીં, લગભગ હવે બધી વાયલો શરૂ થઈ જાય એવું લાગે છે, અને આ બહુ વેચાતી હોય અને બહુ કિંમતી હોય છે। હવે આ આપણું ખેતર છે, લગભગ તો ઘણીવાર મેં દેખાડ્યું છે, પણ આ આપણું ખેતર છે। હવે આમાં સારું જમીન બહુ ટૂંકી છે, પણ બધાની મહેનત એવી કંઈક છે ને, તે સારું બકાલું બહુ નાખ્યું છે। જો આ વાયલોર છે, ઓલી વાયલોર તમને અલગ દેખાડી, પછી અહીંયા પાછો ગુવાર છે, અને કપાસ પણ સરસ મજાનો છે। અને એ સિવાયની અહીંયા સરસ મજાની સોળી છે, અને સોળી લગભગ શરૂ થઈ ગઈ, વેચવા જાય કે નથી વેચી એમાં પણ ખબર નથી। શાક ખાધું છે આપણે, જો એકદમ ફૂલ ફાલ આવેલો હોય એવું લાગે છે, બરાબર। અહીંયા પછી બાજરી છે, અને બધું લોકો અત્યારે દયાળવાડી વિસ્તારમાં ગમે ત્યાં આવો તો લંબા ચોમાસાનું વાતાવરણ છે, એટલે લીલોતરીનું વાતાવરણ ખૂબ સરસ જ હોય છે, બરાબર। પણ છતાંય તમે લાઇક શેર કરો, સારું કહેવાય, કારણ કે અમારા ફોનમાં રિઝલ્ટ ન આવે એટલે તમને ગમતું ન હોય, કારણ કે અત્યારે તો બધાય ખબર છે આપણે એપલના ફોન હોય ને બહુ વિડીયો રિઝલ્ટ જ બધાનું એટલું બધું સરસ હોય, પણ હું છતાંય રિઝલ્ટ ના હોય છતાંય મને વિડીયો બનાવવાની મજા આવે ત્યારે આપણે વિડીયો બનાવી નાખીએ। તો બન્યા રહેજો, વિડીયો લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો। અને સરસ મજાનું અમારે ગીત પણ આજે જ લોન્ચ સોમવારે રત્નેશ્વર મહાદેવનો અમારે પાયલ સ્ટુડિયોમાં થઈ રહ્યું છે, એટલે એ પણ જોજો, કારણ કે ખૂબ મજા આવશે ભાઈ, ખૂબ મહેનત કરી છે। તો બન્યા રહેજો વિડીયોમાં, આગળ જોતા રહેજો, અને અમારી બે ચેનલને ક્યારેક જોતા રહેજો, લાઇક શેર કરતા રહેજો। રત્નેશ્વર ગ્રુપની ચેનલમાં છે, એમાં લગભગ અમારું 8-9 લાઈવ હોય છે, બાકી તો એક સથરાનો વિડીયો હમણાં મૂક્યો હતો, કારણ કે સમૂહની ચેનલ અમારી ગ્રુપની ચેનલ રહી, એટલે વારંવાર કોઈ પાસે સમય હોય તો બનાવીએ, નકર કંઈ બનાવતા નથી। ઓલરેડી એમાં ડોલર જે પડવાના હોય ડોલર પડે છે, પણ એમાં આટલી બધી જબરદસ્ત અમે મહેનત એમાં કરતા નથી। ખાસ જણાવી દઉં કે અહીંયા સરસ મજાનો શેડ પણ બનવાનો છે રામદેવપીર બાપાના મંદિરે, પતરા ને લોખંડ ને એવું આવી ગયું છે, અને અહીંયા આરતીની પણ તૈયારી છે, અને આરતી તો તમે ઘણીવાર જોઈ છે। આ છે અમારા દીશુભાઈ, બાય બાય દીશુભાઈ બાય બાય, અમારા લાભ લખાણને દીશુ ટાટા કરી દે બેટા, આમ મારી હમો જોઈન કરી દે બેટું દીશુ। હાલો મારે દીશુ મારે દીકો, હાલો મારે દીકાને બોલું, દીશુ આમ કરી દે, દીશુ બોલો ને। જય રત્નેશ્વર મહાદેવ। અમે એને નાચવા અત્યારે જઈ રહ્યા છીએ રત્નેશ્વર મહાદેવ મંદિરે, મારા સરપંચ સાહેબ બની શકે તો રત્નેશ્વર મહાદેવ તો આજે પહેલો શ્રાવણ મહાદેવનો સોમવાર હોય, બધા કોમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો, જય રત્નેશ્વર મહાદેવ। સરપંચ શ્રી પણ આગળ જઈ રહ્યા છે, ત્રણેય આજે વહેલી સવારમાં નીકળી ગયા છે। તમે તો વિડીયો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને હર હર મહાદેવ આજ કોમેન્ટમાં ફરજિયાત લખો, જેટલા મહાદેવને માનતો હોય એટલે ફરજિયાત ખાલી મહાદેવ હર હર મહાદેવ લખો। કમી જાઓ
પડી નહીં જતા હો સરપંચ. તો ફાઇનલી દર્શન કરી લીધા છે અને અહીંયા ગુફામાં જવાય એવું છે નહીં, કારણ કે ગુફામાં છે એ પાણી ભરાઈ ગયું છે. અને આ ગુફા જે છે એ મહાદેવ અમરનાથને મળતી આવતી ગુફા છે. અને અહીંયા કબૂતરાના તૈયાર નથી, કબૂતરાના પણ દર્શન તો અહીંયા કબૂતરા તમે જોઈ શકો છો. કબૂતરા હાલતા ને આમ જવા દે. ફાઇનલી અમે દર્શન કરી લીધા છે અને હવે ફરી આપણે પાછા નીકળી જઈને. આજે ટ્રાફિક હોય છે, હજી તો વહેલી સવાર છે, હજી તો માનો ને કે 6 સાડા 6 વાગ્યા છે. હજી તો એટલી બધી ટ્રાફિક થવાની છે કે એની વાત જવાની. તો આ વિડીયો આટલે તમે જોવો ને એટલે જય રત્નેશ્વર મહાદેવ અથવા તો હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. ક્યારેય કોમેન્ટ કરવાનું નથી કીધું, પણ આમાં કોમેન્ટ ફાઇનલી કોમેન્ટ કરજો. હર હર મહાદેવ. ને અહીંયા તમે જોઈ શકો છો 1 થી 2 વાર સપ્તાહનું આયોજન કરવામાં આવેલું હતું. એમાંથી આટલો રસ્તો બનેલો છે અને અહીંયા થોડોક એવો રસ્તો બાકી છે, પણ જો લોકો દ્વારા કોઈનો હજી સહયોગ મળી જાય તો આ રસ્તો પૂરો થઈ જાય. આજે ફરી એકવાર 1 વર્ષ બીજું વીતી ગયું હોય સપ્તાહના આયોજન માટે, પણ એ આખી કમિટીનો હું ફરી એકવાર ખૂબ ખૂબ આભાર માનું છું કે જો આ દિવાલ બનાવવામાં આવી. બાકી જે લોકો બહાર ગામના આવતા હોય એમને પહેલાં ખબર હતી કે અહીંયા ભાઈ લગભગ જ્યારે દરિયાની ફૂલ ભરતી થઈ જાય ત્યારે અહીંથી હલાતો નહીં, કોઈ વાહન પણ નીકળી શકતું નહોતું. અત્યારે આવી સરસ મજાની પુલની વ્યવસ્થા થઈ છે. સરપંચ પણ આગળ જાય છે, એમનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માની કે હજી કદાચ બની શકે તો આમાં હજી રોડ બોર્ડ બની જાય વહેલી તકે. બધા સહયોગ કરો તો વધારે સારું. બાકી તો રોડ કે રસ્તો સરસ મજાનો બની જાય. અને હા, અમારા ગામની સમસાન છે ને હવે વિડીયો આપણો લાંબો થઈ ગયો. અમે ફાઇનલી ગોગાભાઈના કારખાને પણ અહીંયા આવ્યા તો બની ગયા અમારે નાગભાઈ શેઠ ને જોવા અમારે ભોળાનાથે જઈએ. ત્યાં જતો એલા રત્નેશ્વર એમ કે પણ તો એને અમારે બોલતા આવડતું નથી. અહીંયા 2 પ્લાન બનાવે છે ભવિષ્યમાં આગળ શું કર્યું. શું છે ગોગાભાઈ મહાદેવ જા તો હજી અહીં કારીગરો તો આવવાના બાકી છે. અને અહીંયા આવ્યા તો આ 2 સેટ બની ગયા. તો શું છે ના ભાઈ હીરા આવડે જોતા બધા કે ઘંટી મૂકવાની છે. આમ હીરામાં તેજી છે હે ભાઈ ગોગાભાઈ શેઠ. આ શેઠ છે આ કારખાનાના, તેજી છે હીરામાં બહુ તેજી છે એમ કહે છે. ને આ બધા ભોળાનાથ મહાદેવના હવે પલવાનું છે. એકદમ આવી ગઈ સ્મિતા અમારા દયાલના સરપંચ. આ છે વાંગરના સરપંચ ને આ છે વાઘબદડાના સરપંચ. ખૂબ એન્જોય કર્યો, ખૂબ મજા આવી ગઈ છે. અને પાણી ભરાઈ ગયું છે એટલે બધા પલ્લીને પણ અમે આવ્યા છીએ ને અમારા સરપંચ સાહેબ પાડી રહ્યા છે ફોટા.